રોટલી પણ આપણી થઈ ગઈ છે, તમે જોઈ શકો. સોળા અને બટેટાનું શાક બનાવવાનું છે. સોળા ફોલાઈ જશે ને હવે બટેટા આપણે કાપી નાખે છે રિંકલ. તો તમે બટેટા મળી છે કાપવા કાયમ કા. અને હવે આપણે મૂકી દઈશું આપણે કુકર ને કુકરમાં મૂકી ચટણી મળી છે ખાંડવા લસણ ને તમે જોઈ શકો છો. કાંઈ ગામ મળી છે ખાંડવા. રિંકલ કે બહુ મજા આવી ગઈ ખાંડવાની. જો આ નાનો દસ્તો છે એટલે કુકર હવે સીટી મળી છે થવા. અને હવે આપણી રોટલી થઈ ગઈ છે તૈયાર. હવે જોઈ શકો છો સરદાર દીદીને સેજુબે આવી ગયા છે ઘરે, એટલે હવે આપણને જમવાનું પણ આપી દે છે સરદાબેન. કે આ શાકમાં મરચું બહુ સારું લાગે છે, તીખું. તમારે કેવું તીખું હોય અમને અમારે જણાવ. ક્રિશભાઈ આવી ગયા છે. ક્રિશભાઈ હું લોટ દેખાડો છો? હા ક્રિશભાઈ કે હું લોટ દેખાડું છું, તમે જોઈ શકો છો. હવે અમે જમવા બે જાય. શાક કેવું ટેસ્ટી છે, બહુ મસ્ત શાક છે. થોડું તીખું લાગે છે પણ આમ છે સારું. અને આવી ગયા છે આપણે ભૂંગળા ભાવનગરી ભૂંગળા પણ સાથે ખાઈ રહ્યા છે. હવે અમારા દીદુબેન જાય છે એના ઘરે, એટલે હવે અમે જમવા બે ગયા છે તમે જોઈ શકો છો. અને હવે અમે આગળ દેખાડવી છે. રિંકલ પણ બે ગઈ છે જમવા, એ દાંત કાઢે છે. ક્રિશભાઈ ગજા મારે છે. ઓય બાપા એટલી બધી જોરથી ગજાનો અમારે ક્રિશભાઈ, તમે જોઈ શકો છો. ક્રિશભાઈ ગજા જય શ્રી રામ કરે છે અને ગજા મારે છે પપ્પાને. ક્રિશ કે આજ તો વારામ જો કેટલી રીંગ કરે જો આ છોકરો, તમે જોઈ શકો. આ બ્લોગ અમારો અહીં સમાપ્ત કરશું. તમને બ્લોગ કેવો લાગ્યો તમે અમને લાઈક કોમેન્ટ સબસ્ક્રાઈબ કરજો. જય માતાજી, જય શ્રી રામ, જય ભોળાનાથ.